નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના કુકમા ટોલનાકા પર ટ્રાન્સપોર્ટરનો ભારે હોબાળો. રસ્તાના અધૂરા કામ વચ્ચે ટેક્સ વસૂલાતનો વિરોધ. કુકમા પાસે આવેલા નેશનલ હાઈવેના ટોલનાકા પર આજે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોને એકત્ર થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેશનલ હાઈવેના નિર્ધારિત કામો હજુ સુધી પૂર્ણ થયા નથી અને એક સ્થળે બ્રિજ તેમજ રસ્તાનું કામ અધૂરું હોવા છતાં તંત્ર દ્વારા ટોલ ટેક્સની વસૂલાત શરૂ કરી દેવામાં આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અન્યાયી વસૂલાત સામે આજે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રક માલિકોએ રોડ નો ટોલના નારા લગાવીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે રસ્તાની નબળી ગુણવત્તા અને અધૂરા બ્રિજ બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થયા વગર જ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હતી ના આક્ષેપ સાથે ટ્રક માલિકો રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે હાઈવે પરના વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. ટ્રાન્સપોર્ટરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રસ્તાના કામો પૂરા ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવામાં માંગ કરવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.